માતાઓ, યુવાનો અને સાથે જોડાયેલા સૌ મહેમાનો તમામને મારા વંદન, જય શ્રી રામ. મા ભગવતીની અર્બુદા માતાની દિવ્ય જળ જે માઉન્ટ આબુ અધર દેવીથી પ્રજ્વલિત થયેલી છે અને જે આપણું પાટણ આદર્શ વિદ્યાલય સરસ્વતી મંદિર ત્યાં અને જ્યાં માના પરામણ થવાના છે, તો જ્યારે સૌપ્રથમ આ વાત બધા આગળ મૂકવામાં આવી કે આપણા આદર્શ વિદ્યાલયનું મંદિર તો બને છે, માની પધરામણી પણ થશે, પણ આપણે માની જ્યોતને જે સાક્ષાત માર્ગ છે આપણા માટે, તો એ આપણા 24 ગામમાં એની પધરામણી કરી હોય તો કેવું. અને સર્વે બધાના થી આ ડિસિઝન લેવામાં આવ્યું કે ભાઈ 24 ગામમાં આપણે માની પધરામણી કરીએ, પણ સાથે સાથે મા જગદંબા સાથે સંદેશો પણ સમાજ માટે છે કે સમાજ હવે આવી એટલે ફૂલોથી વધાવે છે, ગામે ગામ લોકો વધાવે છે, હવે તો 18 આલમ વધાવે છે માં. કારણ કે માં છે, માં બધાયની હોય, પણ મમત્વ હોય કે ભાઈ આ અમારી માતા છે. આમ તો બધાય ના હોય, પણ એક આપણું મમત્વ હોય કે માં અમારી કુળદેવી છે. આ એક આપણું તુલસીદાસે પણ કહ્યું કે અસ અભિમાન જાય નહીં મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. એક કોઈ પણ સેવકનો એક ભાવ હોય કે બધાય ના છે, પણ મારા માટે વિશેષ છે, એક આ ભાવ હોય. એમ આપણી તો કુળદેવી છે, એટલે આપણે આપણો હક વધારે જતાવતા હોઈએ મા ઉપર. પણ મા તો હવે આપણા આગળ આવી છે, પણ આપણે માને શું ભેટ આપી શકીએ એ આપણે જોવાનું છે. માને કાંઈ જ ના આપી શકાય, મા જ બધાને આપે છે, પણ દીકરો મા કહે ને એટલે માનું ભયું ભરી જાય. એટલે માનો જે સંદેશો છે એ 24 ગામમાં વહેતો થયો છે અને એના પણ પ્રત્યક્ષ પ્રમાણો દેખાય છે ત્યારે કે માની કૃપા બધા ઉપર થઈ રહી છે. તો માને આપણે 3 પુષ્પો ધરાવવાના છે, 3 ફૂલ ધરાવવાના છે. એમાં એનું પહેલું ફૂલ છે કે આપણો સમાજ નિર્વ્યસની બને. આ માનું પહેલું ફૂલ છે. જે કોઈ આપણે વ્યસન કરીએ છીએ, મા જગદંબાની સામે સંકલ્પ કરીએ કે મા હવે અમે અમારા પરિવારમાંથી અમે સર્વથી વ્યસન મૂકી દઈશું. કોઈ એવું વ્યસન નહીં રાખીએ જે માને નથી ગમતું, કોઈ પણ વ્યસન. આ આપણે ઘરથી શરૂઆત દરેક વ્યક્તિ સંકલ્પ કરે. આ ફક્ત સભા જે 24 ગામમાં જે સભા થાય છે એ ફક્ત સભા નથી. આ કોઈ આની પાછળ કોઈ બીજો કોઈ વધારાનો એજન્ડા પણ નથી કે કોઈ રાજકીય એજન્ડા હોય કે કોઈ ફાળા માટેનો એજન્ડા હોય કે એવો કોઈ નથી. ફક્ત ને ફક્ત સમાજની જે ત્રુટિઓ છે એ ત્રુટિઓ ભરપાઈ થઈ જાય એ માટેની આ યાત્રા છે. તો આ સમાજની કાફી ત્રુટિ છે, નહીતર પૈસાદાર સમાજ છે, દાનેશ્વરી સમાજ છે આપણો, કે આપણે ખરામાંથી દાન કરવા વાળો સમાજ. એ સમાજ જે સમાજ ઘી પીવા વાળો સમાજ એ અખંડ ક્યારે થઈ ગયો
એની આપણને ખબર ન રહી. ન પીવાનું પીતા એવું ક્યાંક સંભળાય છે કે ન પીવાનું જે આપણા સમાજને કે કોઈ પણ સમાજને ન શોભે એવી વસ્તુ જ્યારે પીવામાં કંઈક ખાવામાં આવે તો એ બરાબર નથી. તો માને આપણે પ્રાર્થના કરીએ કે અમે આમાંથી બહાર આવીએ. આજે નહીં આવીએ તો આ 21મી સદી સુવર્ણ તક છે. આ યુગ જે છે જીવવા જેવો યુગ છે અને આ યુગમાં જો આપણે પ્રગતિ હવે ન કરી શક્યા તો પછી ક્યારે કરશું? દુનિયામાં બધાનો એક સમય હોય છે. એ સમય જો જતો રહે છે તો પછી એ સમય પાછો નથી આવતો. તમારી પાસે બધું આવે, પૈસા આવે, પ્રતિષ્ઠા આવે, પદે આવી જાય કદાચ, પણ સમય જે સુવર્ણ સમય હોય છે એ પાછો નથી આવતો. આજે ચૌધરી સમાજનો સુવર્ણ સમય છે. આમ દામ ને ઠામ છે, બધું છે, જો એનો ઉપયોગ કરતા આવડે તો. એટલે પહેલું કામ આપણે કરવું પડે કે આપણે નિર્વ્યસની થવું પડે. આ એક કામ. બીજું કામ છે આપણે કે એક બનવું પડે. બીજું આપણું ફૂલ છે કે એક બનવું. એકતા એટલે એટલી એકતા કે આપણે કોઈ પણ જગ્યાએ હોય, આપણા સમાજમાં કોઈ પણ સંસ્થાનની જરૂર પડે ત્યારે અડધી રાતે આપણે હુંકારો બનતા હોઈએ અને અડધી રાતે ભેગા થઈ જતા હોઈએ અને અડધી રાતે જરૂર પડે ત્યારે આમદામ ને ઠામ આપણે બધું જ આપવા તૈયાર હોઈએ. આપણી બધી શક્તિઓનો ઉપયોગ કરતા હોઈએ આપણા સમાજના દીકરા માટે. અને એકતા પરિસ્થિતિ આપણા દીકરા ઉપર કઈક આવે અને આપણે બેટા બેટા એમ કહેતા હોઈએ કે અમે નતા કહેતા, અમે ના પાડતા હતા, ન કરાય, ભલે ભોગવે. હવે આ ન હોય. છટકવું હોત તો પિતામાં ભીષ્મ પણ છટકી શક્યા હોત. છટકવું હોત તો કર્ણ પણ છટકી શક્યો હોત. પણ આ લોકો છટક્યા નથી. એમને દુર્યોધનનો સાથ આપ્યો, અસત્યનો સાથ આપ્યો, એટલે એમની હાર થઈ, સાથ આપ્યો. અને તમને બધાને મારી એક બીજી વિનંતી છે કે ક્યારે અસત્યનો સાથ ના આપે સમાજ. પિતામાં ભીષ્મ આપ્યો તો એવો બહાદુર યોદ્ધા હોવા છતાં એનો નાશ થઈ ગયો. કર્ણની એવડી મોટી વિદ્યા હતી પણ એ ખરાબ સમયે એને કામ ન આવી, કારણ કે અસત્યના પડખે બેઠેલું. એટલે જે સત્ય છે, જે ભગવાને બે હાથો આપી છે, માનવ જેટલી બુદ્ધિ કોઈને નથી આપી. આપણે તો માણસ થી આપણને એક વાતની ખબર પડે કે આ ખોટું છે, આ સાચું છે. એક જોતા ક્ષણે કામમાં શું છે તો આપણને ખબર ન પડે આ શું કહેવા માંગે છે. તો આપણે એવી કોઈ ગેરમાર્ગે નથી પુરાવું, કોઈ કઈ અંધશ્રદ્ધાથી દોરાઈ જઈએ. ઘણા એવા ભુવા હોય છે કે આમ જોઈ તમને માતા નડે છે કે કેમ નડે છે કે પેલા આપણા તમારો જે ભાઈ છે એનાથી બોલવું બંધ કરો તો જ માતા માને છે, નથી માને. હવે હગા ભાઈઓથી એકબીજાથી જે પેલું કરાવે એવી માતા ન હોય. એટલે એમાંથી પણ આપણે બહાર આવવું પડે. તો સમાજ એક આપણે બંધાય, બધા મનુષ્ય છીએ અને આપણે બધાને સાથે લેવું છે તો એક બની રહેવું પડશે. કોઈ પણ પરિસ્થિતિ, ગમે એવી મોટી પરિસ્થિતિ હોય છે, પણ એ પરિસ્થિતિને પહોંચી વળવા, તકલીફને પહોંચી વળવા સૌથી મોટું કામ લાગે છે. પૈસા કામ નથી આવતા, તમારું પદે ક્યારેક કામ નથી આવતું, ક્યારેક તમારી બધું કામ કાંઈ ના આવે, પણ એ વખતે તમારી પ્રતિષ્ઠા છે, તમારી એકતા છે, એ સારા માર્ગે હોય તો તમને કામ આવી શકે છે. એટલે આપણો સમાજ એક બને, તાકાત જરૂર છે. દરેકને પોતાનો ઈગો સાચવવા માટેની તકલીફ હોય છે, પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા સાચવવા માટેની તકલીફ હોય છે. એને આપણે છોડવું પડે કે સર્વ સુખાય સર્વ હિતાય. એક વસ્તુ સુખા છે કે જ્યારે મંથન થયું દરિયા, સમુદ્ર મંથન, એ સમુદ્ર મંથન વખતે અમૃત માટેનું સમુદ્ર મંથન હતું. 14 ઋતુ નીકળ્યા. એ સમુદ્ર મંથન વખતે
કોઈ શિવજીને આમંત્રણ નતું આપ્યું કે તમે આ મંથનમાં આવો. એમને તેમ કીધું કે એમને રહેવા દો, એ જોગી છે, એમને આની કઈ જરૂર હોય નહીં, આપણે આપણી રીતે કરીને જે મળે લઈને છૂટા પડી ગયા. હવે એમાં નેકળ્યું છે એનું શું કરવું? જે વખતે ઝેર નીકળ્યું, કોઈ દેવતાઓ પીવા તૈયાર નતા, કોઈ દાનવો પીવા તૈયાર નતા, એને કોણ પી? અને એ વખતે મહાદેવે કીધું કે આ ઝેર હું પીશ, આ ઝેર હું પીશ. જો દુનિયાનું કલ્યાણ થતું હશે, દેવતાઓ મને તમારા ઉપર દયા નથી, દાનવો ઉપર દયા નથી, પણ આ ઝેર સૃષ્ટિનો નાશ કરી નાખે એટલે બધાયનું હિત એમાં છે કે હું ઝેર પી જાઉં. અને મહાદેવને ઝેર પીવાનું કોઈ આમંત્રણ નતું આપ્યું કે અમૃત પીવાનું નતું આપ્યું, પણ જ્યારે એમને જરૂર લાગી હવે ખરેખર મારી આ જરૂર છે ત્યારે પોતે અહીંયા આવી અને ઝેર પીધું છે. એટલે જ મહાદેવ છે. એમ આપણે નાના મોટી બધાયની તકલીફો હોય છે, એકબીજાના મતભેદો બધાય હોય, પણ મનભેદ જ્યારે બને છે ત્યારે બહુ મોટી સમસ્યાઓ ઊભી થતી હોય છે. અને એક બેના મનભેદ એ આખા સમાજને, પરિવારને ભોગવવા પડતા હોય છે. એક વ્યક્તિની નાની ભૂલ આખા સમાજને ભોગવવી પડતી હોય છે. એટલે આપણે જરૂર છે એકતાની, કે એક બનીએ અને નેક બનીએ. આપણી સમાજની છાપ હું વારંવાર મારી પ્રવચનોમાં કહેતો આવું છું, સતત કહું કે આ નવયુવાનો જ્યારે આ 21મી સદીમાં ખૂબ મોટી ભરતીઓ આવે છે, એમાં સારી નોકરીઓમાં એમ લાગતા જાય છે, કોઈ પોલીસ બને, કોઈ આ છે તે છે, સરકારી ગવર્મેન્ટની જે પણ જોબો આવે છે એમાં લાગે છે. કોઈ બધા યુવાનોને બીજી મારી પ્રાર્થના છે કે તમે કોઈ ચેમ્બરમાં જાઓ, તમે કોઈ ખુરશી ઉપર જાઓ, ત્યારે એ ખુરશી ઉપર બેઠા હોય ત્યારે 18 આલમને લાગવું પડે કે અમારે તે ચૌધરીનો દીકરો ખુરશી ઉપર બેઠો છે, 18 આલમનો કોઈને અહીંયા નહીં થાય. આવી છાપ તમારી ઊભી થવી જોઈએ દરેક સમાજમાં. ગામમાં ચૌધરી સમાજનો દીકરો બેઠો છે, અમને કોઈ અન્યાય નહીં હોય, અમને કોઈ તકલીફ નહીં પડે. આવી તમારા પ્રત્યેની એમની આસ્થા હોવી જોઈએ, તમારા પ્રત્યેનો વિશ્વાસ હોવો જોઈએ. તો આપણું જીવવું. બાકી તો પૈસાદાર તો દુનિયામાં ઘણા છે. પૈસાદારોનું આ દુનિયામાં કોઈ વેલ્યુ નથી. આ દુનિયામાં પૈસાદારો ખૂબ છે, એમનું કોઈ વેલ્યુ નથી. વેલ્યુ દુનિયામાં, આ દુનિયામાં એને જ લોકો યાદ કરે છે જે પોતાની પ્રતિષ્ઠા સાચવી શકે છે, જે પોતાની આદર્શતા સ્થાપિત કરી શકે છે આ દુનિયામાં. બાકી તો ઘણા છે. જ્યારે સિકંદર આ દુનિયા છોડવાની તૈયારી કરી અને ત્યારે સિકંદર એમના મંત્રી હતો એને બોલાવ્યો કે દુનિયાના જેટલા હકીમો છે એટલે એને બોલાવી લાવ્યા. અને ત્યારે પેલા પ્રધાને કીધું કે દુનિયાના નહીં પણ સારામાં સારા ડોક્ટરો આપણી પાસે છે, પણ માફ કરજો જહાંપના, તમે બચી નથી શકવાના. એટલે કે મારે બચવું નથી. તો કે જ્યારે હું મરું ને ત્યારે મારી 3 શરત છે. શું? કે જ્યારે મારી નનામી નીકળે ત્યારે ડોક્ટરો જે હકીમો છે એ નનામી ને ઉપાડી જવા જોઈએ. એક આ શરત. બીજી, જ્યાં એ નનામી પહોંચવાની છે એની આગળ જે મારું ધન છે એમાંની સોના મોરાના ઢગલા કરતું જવાનું. એક આ 2. અને ત્રીજું કે જ્યારે મને દફનાવવામાં આવે ત્યારે મારા બંને હાથ ખુલ્લા રહેવા જોઈએ. આ ત્રીજું મારી શરત. કે કેમ? કે મારે દુનિયાને એ પણ બતાવવું છે કે દુનિયાના જેની પાસે હકીમો હાજર હતા પણ એ સિકંદરને ન બચાવી શક્યા. એક. બીજું કે દુનિયાની સંપત્તિ જેની પાસે હતી પણ છતાં એક શ્વાસ ઉછીનો એ સિકંદર ન લઈ શક્યો. 2. અને ત્રીજું, કોના ભાગની દુનિયા જીતવાવાળો સિકંદર આ દુનિયામાં ગયો ત્યારે કશું હાથમાં ન લઈ જઈ શક્યો. આ દુનિયાને મારે બતાવવું છે. એટલે પદોને પૈસા સાથે નથી આવતા, સાથે આવશે તમારી આદર્શતા. કાલ આપણે આ દુનિયા છોડી જતું રહેવાનું છે, પણ આપણા સંતાનો એવું ન કહેવા જોઈએ કે આ જે વડવાઓ હતા એ જે ઘોર ખોદીમાં ગયા છે અમારે હજી ભોગવવી પડે છે. આવી પીલી ન જવું જોઈએ આપણે સમાજભાઈ. આ શીખવું પડશે આપણે. અને આજ નહીં સમજીએ તો કાલ આપણી પાસે સમય નથી હવે. એટલે આ સભાઓ ફક્ત દેખાડવા માટે કે ખાલી વાહવાહી કરવા માટે કે એ રીતે સન્માન કરાવવા માટે ચાદરું
ઓઢવા માટેની નથી, આ વેદનાઓ માટે છે કે સમાજ જે તરફ ધકેલાઈ ગયો છે એની વેદના છે. જે સમાજ આદર્શ સ્થાપિત કરી શકે એમ છે, જે સમાજ ધારે કરી શકે એમ છે પોતાની રીતે, જે અઢારે આલમને સાથે લઈને શું ન કરી શકે એ સમાજ, પણ ફક્ત જાતિવાદ કરવાના, ફક્ત જાતિવાદ એને કહેવાય જે પોતાનું દર્શન કરી રાખે, અમે આમ નહીં. સમાજવાદ જે છે શિક્ષિત સમાજ હોય, જે પાર્ટી ભેદ રેખા છે જાતિવાદ અને સમાજવાદમાં, જે સમાજવાદ કરે છે એની પાસે બંધારણ હોય, ચોક્કસ એક લક્ષ્ય હોય, અને એવું બંધારણ તૈયાર કરો, કેવી રીતે જીવતા શીખી જઈએ આપણે કે દુનિયાના લોકો તમારી આદર્શતાના દ્રષ્ટાંતો આપે કે ભાઈ આદર્શતા જોવી હોય તો ચૌધરી સમાજની, નિર્વેશની સમાજ જોવો તો ચૌધરી સમાજ, એકતા જોવી હોય તો ચૌધરી સમાજની જોઈ લો. આવી કોઈની એકતા નથી. આવું લોકો કેતા થવા જોઈએ. અંદરો અંદર આપણે એકબીજાના, આપણો સમાજનો કોઈ દીકરો સારા ટકા લાવ્યો હોય ને આપણે મીઠાઈ લેવાને બદલે આપણા છોકરાને માર કરીએ, આટલો ખર્ચે તો ભણતો નથી, આટલો ખર્ચે તો ભણતો નથી. ભણતો તો પહેલાથી નથી, પણ તારો પાડોશીનો આપણા સમાજનો દીકરો સારા ટકા લાવ્યો એ નથી ગમતું તમને. બાકી ભણતો તો એ અત્યારે, પણ તમારા સમાજનો કોઈ દીકરો આગળ જઈ ગયો છે અને સારી પોસ્ટ પર નિર્મુખ થાય છે તો બધા ભેગા થઈને એનું સન્માન કરો કે આપણા સમાજનો છે, આપણા સમાજનો આગળ ગયો છે. આ હોવી જોઈએ ગર્વ આપણે. તો માતાજીના ત્રણ પુષ્પો આપણે ધરાવવા છે. એક કે આપણું નિર્વેશની સમાજ બને, બીજું આપણો સમાજ એક બને, નેક બને, કે આપણે એક હોઈએ, પૈસાદાર હોઈએ, તાકાતવર હોઈએ. જો આપણા પૈસા, આપણી સંપત્તિ જો સમાજને કામ નથી આવતી તો એ સંપત્તિનું કોઈ વેલ્યુ નથી. આપણી બુદ્ધિ જો તમે બુદ્ધિમાન હો, તમે બહુ બુદ્ધિશાળી છો, તો એ બુદ્ધિ સમાજને ગાઈડ ન કરી શકે કે ભાઈ સમાજને અમે આ કરવા માંગીએ છીએ, અમે સમાજને આ રાહ આપવા માંગીએ છીએ. ફક્ત કાવા દાવા કરવા, સમાજમાં એકબીજાને પેલું કરાવવું, એ માટે બુદ્ધિનો ઉપયોગ ન કરે. બુદ્ધિશાળી તો એ હોય, પણ એ સમાજ માટે બરાબર નથી. એટલે આપણી બુદ્ધિ સમાજને આગળ લઈ જવાનો કોશિશ કરવી પડે, સમાજને ગાઈડલાઈન કરતા થવા જોઈએ. એક આ તમારી બુદ્ધિ એમાં આપવી પડે. બીજું, સમાજ પાસે જે થાય છે એ શિક્ષણ પ્રતિ, જ્યાં પણ સમાજનું સારું કાર્ય થાય છે ત્યાં તમારું યોગદાન હોય. આપણે એક તો દેખાડો કરવાનું બહુ વધી ગયું છે. જે પશ્ચિમી સંસ્કૃતિ આવી ગઈ એટલે કે બર્થડે હોય, જન્મદિવસ હોય એટલે કે કેક લાવો, આ લાવો, પાર્ટી કરો, આમ કરો, તે કરો, એ નકરું બીજું કાંઈ હોય નહીં. એમાં તમને ખ્યાલ નથી, દુનિયાની સભ્યતાને બચાવવા માટેના બે ઓપ્શનો હોય છે. એક કે તમારો પહેરવેશ, જે તમારો ડ્રેસ કોડ છે એ, અને બીજું તમે શું ખાઓ છો એ ઉપર તમારી સભ્યતા અને તમારી સંસ્કૃતિ નક્કી થાય કે તમે કઈ સંસ્કૃતિમાંથી આવો છો, કે તમે કઈ સમાજમાંથી આવો છો. આપણે તો સનાતન સંસ્કૃતિના માણસો છીએ. આપણે ન ખાવાનું ન ખાવું જોઈએ, ન પીવાનું ન પીવું જોઈએ. અને કેકમાં શું આવે છે તમને નથી ખબર, જેને ખબર છે એને પૂછજો કે શું આવે છે. એટલે ન ખાવું જોઈએ. એના કરતાં તમારો જન્મદિવસ મનાવો છે તો એના ઘણા ઓપ્શનો છે. જ્યાં શિક્ષણ ક્ષેત્રે કાર્ય થતું હોય ત્યાં તમારું અનુદાન આપો. જ્યાં કોઈ તમારા ગામનું પ્રગતિ મંડળ ચાલતું હોય કે કોઈ સારું કાર્ય ગામમાં થતું હોય ત્યાં આપી દો. અરે કશું ન મળે તો તમારા ગામનો જે ગામનો પૂજારી હોય એના ઘરે તમે રાશન આપી દો, તો તમે જન્મદિવસ મનાવ્યો કહેવાય. બાકી તો કશું નહીં. આ તો બર્થડે હોય તો ઘરમાં ન હોય તો પાર્ટી કરવાની, બીજું લગ્ન હોય એટલે 50 ગાડીઓ નીકળવાનો, ભાડેથી કરી, ભલે ન હોય તો એકાદ વીઘો વેચવી પડે, વેચી દેવાની, પણ ઈ કરવાનું. હવે વેવાઈને ખબર છે કે આની કોઈ કુટુંબ નથી, આ લાયક નથી આટલી ગાડી. વેવાઈને ખબર છે કે હોય ત્યારે ખબર ન હોય આની કાંઈ નથી. એ 50 ગાડીઓ એટલે પ્રાથમિકતા છે કે તમારા ખોટા ખર્ચો, ખોટા દેખાડવાના, જે દેખાડો કરવાના જે એક જે છે એને બંધ કરવી પડે. એને પૈસાદાર છો તો એની સારી જગ્યાએ એને વાપરતા શીખો. દુનિયામાં કરોડપતિઓ છે, અરબોપતિઓ છે, પણ એ કોઈ દેખાડો નથી કરતા. એ સિમ્પલ જીવતા શીખે છે. જે દુનિયાના જે દેશો મહાન કહેવાય એવા એ લોકો હવે ડ્રેસ કોડ એમના ઓરિજિનલ આવી ગયા, કપાળમાં તિલક કરી નીકળતા થઈ ગયા, મંદિરોએ જાય છે,
સાડી અને ધોતિયા પહેરી હરે કૃષ્ણ કરતા આખા દોડતા જતા હોય છે અને જ્યાં પણ સનાતનની વાત આવે એ લોકો દોડી પડતા હોય છે. એમની સભ્યતાને ઓળખે છે કે આપણે આવી રીતે જીવાય કરો, નહીં તો ખરબો રૂપિયા છે એમની પાસે પણ પૈસાદારોની દુનિયામાં કઈ વેલ્યુ નથી. BMW લઈને જતો હોય અને એને રિક્ષા વાળો ગાડી લઈને જતો રહે, ખબર છે કે BMW વાળો કરોડપતિ છે પણ એ કરોડપતિનું વેલ્યુ એની આગળ કાંઈ ન હોય, એની રીતે જીવતું હોય છે. એટલે દુનિયામાં આદર એનો છે જે આદર્શતા સ્થાપિત કરી શકે, દુનિયામાં આદર એનો છે જે સારું જીવન જીવી શકે. એટલે સમાજને પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે આપણે પૈસાદાર છીએ બધું છે પણ આપણા પૈસા વેડફાઈ ન જવા જોઈએ. આપણને ભગવાને આપ્યું છે ખોટી જગ્યાએ આપણું ન જવું જોઈએ, ધૂળ ન થવી જોઈએ. એનું જે થવું છે સારા માર્ગે આજ આપણે સારા માર્ગે વાપરશું તો કાલે કામ આવશે. દુનિયામાં જરૂર પડશે જ્યારે આજે આપણા વડવાઓએ ચિંતા કરી ત્યારે આપણા પાટણ ખાતે આદર્શ વિદ્યાલયની જમીન છે, આ બધું છે, આજે લેવા જવું નથી, હવે જાણ જરૂર છે પણ આ ચિંતા કરી છે એટલે જ છે. જો એ વખતે ન કરી હોત તો આ બહુ દુરસા વિચાર્યું ન હોત તો, પણ વિચાર્યું છે અને હજી પણ એમાં વિચારવું પડે કે ભાઈ સમાજના આગળની પેઢી માટે આપણે શું કરી શકીએ એમ છીએ. આ બધું આપણે સાથે મળી બેસી વિચારવું પડે. તો આ પ્રાર્થના સાથે માતાજી તો જ રાજી થાય આપણા ઉપર કે આપણે નિર્વેશની બનીએ, એકને નેક બનીએ અને આપણા ખોટા જે ખર્ચા હવે રસ્તે જતા રહે છે એને આપણે બચાવીએ અને સમાજની જે મર્યાદા છે, સમાજનો જે મોભો છે એ પ્રમાણે જીવતા શીખીએ. મર્યાદાનો બેરો હોય, ભેંસ કે ભેંસ છે કે ગમે એટલું થાપી હોય ને, ભેંસ બહુ દોડતી હોય ને તો એને પછી ડેરો નાખવામાં આવે, બહુ દોડે નહીં માટે. એ ડેરો આપણા સમાજની મર્યાદાનો ડેરો છે. આપણું મન તો બધું કે દેખાદેખીમાં ન જીવાય, આપણા સમાજને શુભે જીવવું પડે. એટલે પ્રાર્થના સાથે આપણી સભ્યતાને આપણે ન ભૂલીએ, આપણી આદર્શતાને ન ભૂલીએ, આપણે એક બની, નેક બની, નિર્વ્યસની બની અને સમાજના વિકાસને આગળ વધારી પ્રાર્થના સાથે અસ્તુ. જય શ્રી